તો ફંડામેન્ટલ જોવાનું આપણે ફંડામેન્ટલથી ચાલુ કરીએ. ફંડામેન્ટલ્સ ક્યારે યુઝ કરવાનું હોય છે એનું મેઇન કામ શું છે? બિઝનેસ અથવા તો કોઈ બી બિઝનેસ આપણે ચાલુ કરી, પ્રોડક્ટ છે આપણી સર્વિસ અને લોન્ચ કરવી માર્કેટમાં, તો એડવર્ટાઇઝ કરવી તો એની પહેલાં આપણે બેઝિક આવ્યો છે એ બધા પોઈન્ટ કવર કરવાના હોય ફંડામેન્ટલ્સની અંદર. હવે એનાથી શું થાય કે તમે જ્યારે બી એડવર્ટાઇઝ રન કરો છો તો ભાઈ ચાન્સીસ હાઈ થઈ જાય, તમારું પ્રોડક્ટ કે સર્વિસ સક્સેસ જવાના ચાન્સીસ વધી જાય તમારા. એના માટે આપણે ફંડામેન્ટલ્સ યુઝ થાય. બાકી ફનલ બી આવશે, ફનલ આગળ જોઈએ. હવે ફંડામેન્ટલ્સમાં આપણે આવશે 4Ps અને 7Ps. બેનું કામ શું છે? અલગ અલગ છે. એક છે તમારો પ્રોડક્ટ બેઝ માટે અને એક છે સર્વિસ બેઝ માટે. હવે આમાં કઈ રીતનું થાય છે? પ્રોડક્ટ બેઝ એટલે કેવું કે ભાઈ કંઈક એમાં હું વેચું છું, તમને હું વેચું છું, કંઈક પ્રોડક્ટની ડિલિવરી કરું છું, જેમ કે કુર્તી થઈ ગઈ, ડ્રેસ થઈ ગઈ, મતલબ કસ્ટમર છે જુએ કે ચડી શકે છે. સર્વિસ બેઝ બી બિઝનેસ આવશે. સર્વિસ બેઝ બિઝનેસમાં કેવી વસ્તુ છે કે જેમાં કોઈ આપણે આપલે થાય છે, જેમ કે એજ્યુકેશન છે, કોક સર્વિસ થઈ ગઈ, બીજી કોઈ સીએની સર્વિસ થઈ ગઈ, આ બધી વસ્તુ સર્વિસ બેઝ બિઝનેસમાં આવે. પ્લસ કે લક્ઝરી કંઈક ટાઈપ થઈ ગઈ, કેફેઝ વગેરે થઈ ગયો બધા. તો 4Psનું કામ શું છે એ આપણે જોઈએ કે 4Ps તમારે માર્કેટમાં પહેલાં તમારા પ્રોડક્ટને લોન્ચ કરતા પહેલાં થોડું બેઝિક રિસર્ચ કરીને એને પ્રોડક્ટને ડિઝાઇન કરવાનું હોય, પ્રાઇઝિંગ સેટ કરવાનું હોય, પ્રમોશનનું નક્કી કરવાનું હોય, એ બધી વસ્તુ નક્કી તમારે અહીંયા થાય. તો સૌથી 4Psમાં પહેલાં આવે તમારી પ્રોડક્ટ. પ્રોડક્ટની અંદર આપણું શું આવે કે ભાઈ તમારું પ્રોડક્ટ નક્કી થાય, કઈ પ્રોડક્ટ ડિસાઇડ કરવાની છે, કઈ રીતે સેલ કરવાનું છે, કઈ લાવવાની છે, કઈ ડિઝાઇન લાવવાની છે, કઈ મટીરિયલ લાવવાનું છે, એ બધી વસ્તુ નક્કી થતી હોય. તો એડવર્ટાઇઝ કરવી છે તો આપણું પ્રોડક્ટ ક્યાં હાલે છે, ક્યાં નથી હાલતી, તો એ ચેક કરવું હોય તો આપણે માટે આપણે ચેક કરીએ કે ગૂગલ ટ્રેન્ડ શું છે કે ભાઈ ગૂગલની અંદર અત્યારે કયા ટોપિક ઉપર વધારે સર્ચ થાય છે, અત્યારે કયો ટોપિક ચાલે છે, તમારો જે પ્રોડક્ટ છે, તમારી જે અથવા તો કોઈ બી ટોપિક છે એનું લોકો કેવું સર્ચ કરે છે ગૂગલની અંદર, વોલ્યુમ પ્લસ કે કયા સ્ટેટમાંથી સૌથી વધારે ટ્રાફિક વગેરે આવે છે, તમે એથી આઈડિયા લગાવી તો તમારે આખું માર્કેટ ઇન્ડિયાની અંદર એડવર્ટાઈઝ વગેરે કરવી છે તો એવા કેસની અંદર આપણે બેસ્ટ યુઝફુલ થાય. અને બીજું કે તમને કાંઈ હિન્ટ બી મળી છે કે તમારી પ્રોડક્ટ છે અથવા સર્વિસ એ કેવી અત્યારે ડિમાન્ડની અંદર છે. તો ગૂગલ ટ્રેન્ડમાં બી આવવાનું આપણે શું કરવું કે હોમની અંદર છે પહેલાં એક્સપ્લોરની અંદર નાખી દઈએ કે ભાઈ ડ્રેસ સારો કરતા જ જતો વેબસાઇટને પહોંચતા જ જવાનું, ગૂગલ ટ્રેન્ડ લખો, બધા વી આવવાનું કરતા જ જવું, લાઈવ લખતા જજો. જોવા મળે કયા સ્ટેટમાં કઈ રીતે વધારે આવે છે એક્સપ્લોર સર એક્સપ્લોર એક્સપ્લોર ને આવીને તમારે કીવર્ડ નાખવાનો, સારું કરતું જ જવાનું આપણે પીસી લેપટોપની અંદર. તો જ આઈડિયા આવતો છે, લખતા જાઉં કરતા જાઉં. એક્સપ્લોરમાં જાઓ કયું વધારે પાડે સર્ચ થાય છે એ બધું એમાં કયા સ્ટેટમાં થાય છે એ બધું તમારી પ્રોડક્ટ છે, સર્વિસ છે, તમે ચેક કરીએ તો કયા કન્ટ્રીમાં તમે કયા કયા સ્ટેટમાં એડવર્ટાઈઝ આપવી છે. એટલે મારે એમાં આપણે લખશું ડ્રેસ અત્યારે જે હાઈ કેમ કે કોમન છે વધારે સર્ચ થતો નથી પણ તો નીચે આપણે જેવું લખશું એટલે બધા ગ્રાફ ને એવું તમને જોવાનું છે. તો નીચે આપણને જોવા મળે છે કે ભાઈ તમારે ફિલ્ટર કરી આપો કઈ કન્ટ્રીનું જોવું છે ડેટા, કેટલા દિવસના જોવા છે, બાય ડિફોલ્ટ 24 કલાકના, અને કઈ જગ્યાએ તમારે લોકો આ કીવર્ડ વગેરે પ્રોડક્ટ છે, સર્વિસ છે સર્ચ કરે છે એના ડેટા જોવા છે. બીજું એમાં તો પહેલાં તો તમે કન્ટ્રી સિલેક્ટ કરવાની રહી આપણી ઇન્ડિયા બાય ડિફોલ્ટ કરી બાજુમાં કે ભાઈ કેટલા દિવસ આપણે મેક્સિમમ 5 વર્ષનો લઈ લેવાનો ડેટા, 5 વર્ષથી નથી કેવો ડેટાનો ટ્રેન્ડમાં છે આપણે જોઈએ. પછી બાજુમાં છે કે ભાઈ વેબ સર્ચમાં તમારે જોવું છે, ઇમેજ સર્ચ જોવું છે, ન્યૂઝ કે ગૂગલ શોપિંગ કે યુટ્યુબ. વેબસાઇટ સર્ચ એટલે કેવું આપણે વેબ સર્ચ લેવાનું. વેબ સર્ચ એટલે કેવું કે ભાઈ કોઈક વ્યક્તિ આવીને જેમ કે કોઈ બી પ્રોડક્ટ સર્ચ કરે છે તો પહેલાં જે સર્ચ બારમાં આવે છે તો કે આ તમારું બધું વેબ સર્ચ કહેવાય. પછી બાજુમાં એક શોપિંગનો ઓપ્શન આવે છે ગૂગલમાં તો એને શોપિંગ સર્ચ કહેવાય.
વેબ સર્ચમાં જો વેબ સર્ચ પછી કાંઈ નહીં, એમાં સર્ચ કરો કીવર્ડ એટલે બધા ડેટા બતાવશે નીચે. નીચે ગ્રાફ બતાવે, ગ્રાફ કે ભાઈ તમને બતાવે છે ભાઈ ઓલ ટાઈમ તમારો સર્ચ વોલ્યુમ કેવું છે, પ્લસ કે ભાઈ તમે કર્સર લઈ જાઓ તો તમને એ પ્રમાણે બી બતાવશે, મંથ વાઇઝ બી બતાવશે. હવે જેમ કે આપણે જોવું છે કંઈક સિઝનેબલ પ્રોડક્ટ હોય તો તમને ગ્રાફ ઉપર નીચે જોવો પડે કે જ્યાં નીચે છે ને આપણે કર્સર લઈ જાઓ બતાવશે ભાઈ કયા મંથમાં છે, તો આપણને કંટ્રોલ માઇનસ, તો કંટ્રોલ થી દબાવો માઉસમાં ચકડી ફેરવો એટલે થાય. અહીંયાથી આપણે આમ સર્ચ બધું જોઈએ કે કયા મંથમાં પેલું ઉપર ગયું. મેં મારું ફેબ્રિક્સ નાખેલું છે ટેસ્ટ નાખેલું. તો નીચે સર્ચ કર જોવો એટલે નીચે બીજા બી ટોપિક બતાવશે કે લોકો આની સિવાય કયા કયા બીજા ટોપિક થી સર્ચ કરે છે. તમારી પાસે કોઈ એવી ગાડી પ્રોડક્ટ હોય તો કરી. માઇનસમાં અત્યારે એટલે વોલ્યુમ એમાં ડાઉન થઈ ગયું છે. આમાં demand કરી. કોનું પ્લસ છે આવું માઇનસ આવે છે 50 ની ઉપર રાખવાનો છે ગ્રાફ. 50 plus છે. ખાલી જોવાનું એ છે તમારે કે કઈ સિઝન પ્રમાણે હાલે, તમે સિઝન ફાઇન્ડ કરે તો તમારું કયા મંથમાં સૌથી વધારે હાલ જાય છે, કયા મંથમાં ઓછું જાય છે. નીચે તમે સ્ક્રોલ કરીને જોઈએ કે ભાઈ બીજી તમારી પ્રોડક્ટ છે તો એક રીતે ફાઇન્ડ આઉટ કરે તો તમારે આની સિવાય બીજી કંઈક પ્રોડક્ટ વેચવી છે રિલેટેડ તો એ બી તમે ફાઇન્ડ આઉટ કરી શકો. કોઈ બી લઈ શકો, ખાલી હિન્ટ માટે છે કે આપણા મૂળ જ જોવાના આપણે. જેમ કે પ્લસમાં અત્યારે કેવું છે કે અત્યારે એમાં લોકો સર્ચ કરે છે માઇનસ એટલે કે ધીમે ધીમે બંધ થઈ ગયા છે, એમાં બ્રેકડાઉનમાં ખાવ પતી જ ગયું છે, લોકો કોઈ એક્ટિવિટી કરતા નથી, ઝીરો છે. ગ્રાફનું તમે આનું બી જોઈ શકો, જેમ કે આમાં આટલું છે 50% છે, ઓછું છે, નીચું છે, પતી ગયું છે. એમાં બ્રેકડાઉન લેવા એમાં કોઈ કામનું નથી, લોકો સર્ચ નથી કરતા. ઉપર એક તમને ઉપર આવશે એક્સપ્લોર, એમાં આપણે ક્લિક કરો અને ત્યાં તમને ક્લાસીસમાં ગયા છે બ્લેક ક્લાસીસ એમાં તમે ક્લિક કરી નીચે સ્ક્રોલ કરશો એટલે બતાવશે આવશે ઉપર બ્લેક હજી ઉપર હોય હજી પેલું ઉપર જ છો નીચે નીચે સ્ક્રોલ કરો તો માત્ર એવી રીતે આવે છે. એક બે વાર રિફ્રેશ કરી જો ઓપ્શન આવે છે. ક્લાસિકમાં તમે જો એટલે નીચે બતાવશે કે સ્ટેટ વાઇઝ કયા કયા સ્ટેટમાં સૌથી વધારે કેન્સલ ન કરો, તમે કેન્સલ કરી દો પછી પાછું રિફ્રેશ કરો બેક ટુ ક્લાસિક આપો. સ્ટેટ વેરિયન્ટમાં એમાં તમારે સ્ટેટ વાઇઝ આઈડી આવી ગઈ, તમારે કઈ કઈ સ્ટેટની આઈડી આપવી છે, કયા કઈ સ્ટેટમાં એટલે કયા કયા સ્ટેટમાં આપીએ આપણે સૌથી વધારે જેમ કે ટોપમાં હોય બધા એટલે એમાં સર્ચ હોય વધારે. બેક કરો નીચે વી આવો, નીચે સ્ક્રોલ કરો ધીમે ધીમે બધા ઓપ્શન વધારે સર્ચ વોલ્યુમ છે એટલે ત્યાં વધારે તમારે ટાર્ગેટ કરવાનું એમ ને? 100% ન્યાય છે. આટલામાં 100%માં કેટલા કઈ સ્ટેટમાં સૌથી વધારે છે બતાવો. બરાબર. ટોપ 5 સ્ટેટ તમે ફાઇન્ડ કરી કે ભાઈ આ કીવર્ડ ઉપર છે, આ પ્રોડક્ટ છે, ટોપિક છે, કયા સ્ટેટમાં તમારી સૌથી વધારે ફાઇન્ડ કરે છે. પ્રોડક્ટને તમારે જ્યારે બી ફાઇન્ડ કરવી છે તો આપણો પહેલા પીની અંદર તમે એ રીતે હું કરી શકો, પ્રોડક્ટને એક્સપ્લોર કરી શકો કયા કયા સ્ટેટમાં સૌથી વધારે છે, 100%માં છે, 70%માં છે, કોઈ બી લઈ લો બટ હાઉ ડાઉન અને આપણે લેવાનું. આપણને 5 થી 10 ને સ્ટેટ મળી જાય છે ટોપ હોય. હવે નક્કી કરવાનું આવે પછી તમારું કે ભાઈ પ્રોડક્ટ બેક ટુ ક્લાસિક. કેન્સલ આપી દીધું એટલે ક્લોઝ દબાવો તો મળી જાય.
આપણે આ હેશટેગ નો યુઝ કરીએ કે આ જે પ્લસ મનીમાં આવ્યું છે તો કેવીસમાં એટલે કાંઈ કામ નથી. કાંઈ કામ નથી ને. તો આપણે આ રીતે 4 પીસમાં પાછા આવીએ કે ભાઈ 4 પીસની અંદર પહેલું હતું તમારો પ્રોડક્ટ. તો પ્રોડક્ટને ફાઇન્ડ કરવાની છે, ગોતવાની છે, કઈ હાલે છે, તમારી કઈ ડિઝાઇન છે, કઈ પ્રોડક્ટ અત્યારે માંગમાં છે, કઈ જગ્યા ઉપર છે, બધું તમારે નક્કી કરી શકો ફાઇન્ડ આઉટ. કેમ કે કોઈ બી અત્યારે નોન સિઝનેબલ પ્રોડક્ટ છે લઈને આવી જાવ તો કેવું છે કે ભાઈ લોકો છે ઈ આવીને વહી જાય પણ ઓર્ડર વગેરે કરશે નહીં અથવા તો કોઈ આવશે જ નહીં પહેલી વાત તો ઈ બને. તો ગ્રાફ જોઈને તમે જોયું કે ભાઈ તમારા કયા મંથમાં ઉપર ગ્રાફ જાય છે અને કયા મંથમાં તમારે નીચે આવે. જે મંથમાં ઉપર જવાની તૈયારીમાં હોય તો અગાઉ તમે ત્યાંથી કામ સ્ટાર્ટ કરી આપો, જેથી તમારે જ્યારે બી એની ટ્રેન્ડ આવે એટલે સિઝન આવે તો તમારી પ્રોડક્ટ છે ભાઈ ચાન્સ વધી જાય કે ભાઈ લોન્ચ થઈ અને એનું પ્રમાણે તમને ઓર્ડર આવી જાય. ત્યાર પછી નક્કી થાય કે પ્રાઇસિંગ પ્રાઇસિંગ નક્કી કરવી પડે કે તમારે કઈ પ્રાઇસ રાખવી છે. તો એના માટે કોમ્પિટિટિવ વગેરે આવે કે તમારું કોમ્પિટિશન કોણ છે, કઈ રીતે એડવર્ટાઈઝ આપે છે, મતલબ કે એનું પ્રાઇસિંગ વગેરે શું છે, તમને કેટલો નફો રહી છે, એ તમને પડતર કિંમત શું છે, પેકિંગ કિંમત શું છે, ડિસ્કાઉન્ટ આપશું પછી તમે પ્રાઇસિંગ હું નક્કી કરવી, બધી વસ્તુ એમાં ફેક્ટર યુઝ થતા હોય છે પ્રાઇસિંગની અંદર. પ્રાઇસિંગ કર્યા પછી આવે તમારું પ્લેસ. લાઇનમાં લખવાના છે. પહેલું તમારું આવશે પ્રોડક્ટ, પછી તમારું આવશે પ્રાઇસિંગ નક્કી થાય, ત્યાર પછી તમારું આવે પ્લેસ. હવે પ્લેસની અંદર હું નક્કી થતું હોય કે આપણે કઈ જગ્યા પર વેચવું છું. બેસ્ટ ઓફલાઈન માટે જ હોય છે વધારે કે તમારે ઓફલાઈન વગેરે દુકાન જે શોપ છે તો કઈ જગ્યાએ રાખવી, કઈ એરિયામાં રાખવી, જે વધારે લોકો આવતો હોય તમારે પ્રોડક્ટના રિગાર્ડિંગ. હવે એવું ન થાય બીજી પ્રોડક્ટ છે તો એ પ્રોડક્ટ વાળા ન આવતો હોય એ રીતે બી કરીએ તો. પછી ઓનલાઈન તમારે બી નક્કી કરો કે ઓનલાઈન તમારે વેચવું છે તો ક્યાં વેચવું છે, માર્કેટ પ્લેસમાં કે પછી તમારે તમારી ખુદની વેબસાઇટમાં એમેઝોન, ફ્લિપકાર્ટ, મીશોમાં વેચવું છે કે પછી તમારે વર્ડપ્રેસ કાં તો શોપિફાઈમાં ખુદની વેબસાઇટ બનાવીને તમારે અંદર સેલ આઉટ કરવું છે. એ બધું તમારું પ્લેસની અંદર નક્કી થાય. તો પ્લેસ ફર છે જેમ કે ઈ કોમર્સમાં પાસે એવું છે કે પ્લેસ તમારું ચેન્જ થાય તો પ્રાઇઝિંગ બી હલ છે. જો તમે તમારી વેબસાઇટ અંદર વેચવા જાઓ તો પ્રાઇઝિંગ હાઈ થાય. તમે માર્કેટ પ્લેસમાં વેચો એમેઝોન, ફ્લિપકાર્ટમાં તો તમારે પ્રાઇઝિંગ લો રાખવું પડશે કેમ કે એમાં સેમ પ્રોડક્ટ વાળા સજેશન વગેરે આવતા હોય છે. આપણી વેબસાઇટમાં એ પ્રાઇસમાં પહોંચાય નહીં કેમ કે એમાં પોસ્ટિંગ વગેરે એડવર્ટાઇઝનું બી લાગતો હોય છે અને પેકિંગ કુરિયરનું હોય છે બહુ વધારે લાગતો હોય બીજા કરતાં. તો આપણે પ્રાઇઝિંગ છે આવી જતું હોય. લાસ્ટમાં આપણે આવે પ્રમોશન. જેમ કે હું ડાયરેક્ટ પ્રમોશન કરતી પ્રોડક્ટ નક્કી નથી, પ્રોડક્ટ મેં હરખી ગોતી નથી તો હું થાય ઓર્ડર આવશે વગર. અથવા તો મેં પ્રોડક્ટ હરખી ગોતી તો પ્રાઇઝિંગ બહુ વધારે પડતા એડ આપી દીધી છે તો બી લોસ થાય. કેમ કે કેમ નવી બ્રાન્ડ છે કોઈ ઓળખતું નથી તો પેલા કસ્ટમર ક્યાં જાય, જૂના બ્રાન્ડ પાસે જાય ઓળખતા હોય એની પાસે જવાના ચાન્સીસ વધી જાય. માનો કે પ્લેસ મારે વેચવું તો ભાઈ અલગ જગ્યાએ હું આવી ગયો, અલગ જગ્યાએ વેચવા માટે જેમ કે મેં નક્કી કર્યું માર્કેટ પ્લેસમાં હું એડવર્ટાઈઝ કરું સોશિયલ મીડિયા પર તો વધારે મને બેનિફિટ મળશે નહીં. તો મારે એડવર્ટાઈઝ કરવું એટલે માર્કેટ પ્લેસના અંદરના ટૂલમાં કરવું પડે. જો આપણે વેબસાઇટની અંદર કામ કરવી છે અને વેચવું છે તો આપણે ક્યાં કરશું, આપણી ખુદની વેબસાઇટ માર્કેટ પ્લેસને આપણે આ સોશિયલ મીડિયાની અંદર એડવર્ટાઈઝ કરીએ કે પ્લસ કે તમારે લીડ જનરેટ કરવી છે તો બી સોશિયલ મીડિયા આપણે બેસ્ટ ઓપ્શન છે. અથવા ગૂગલમાં આપણે નહીં જાય કેમ ગૂગલમાં ત્યાં તમને કોસ્ટલી બહુ આવી પડી જાય શરૂઆતમાં ગૂગલમાં આપણે જતા નથી. તો આ રીતે આખી સાયકલ પડતી હોય કે જેમાં તમારે સ્ટેપ બાય સ્ટેપ શું કરવું પડે કે ભાઈ બધા ફેક્ટરને કવર કરવાનું. પહેલાં તો પ્રોડક્ટ નક્કી થતી હોય, ત્યાર પછી પ્રાઇસ નક્કી થતું હોય, ત્યાર પછી પ્લેસ નક્કી થતું હોય, ત્યાર પછી એનું પ્રમોશન કરતા હોય. ગૂગલમાં કાં તો આપણે ઓફલાઈન કરવું છે કાં તો ઓનલાઈન કરવું છે, સોશિયલ મીડિયામાં કરવું છે, ગમે ત્યાં કરવું હોય. તો સૌથી વધારે આ કેના માટે યુઝ થાય છે? પ્રોડક્ટ બેઝ માટે. પ્રોડક્ટ બેઝ એટલે કેવું કે ભાઈ જેમાં પ્રાઇસિંગ કેવી છે, નોર્મલ છે, બહુ હાઈ નથી, એવરેજ છે, એવા બિઝનેસીસમાં વધારે યુઝ થાય છે. ત્યાર પછી આવે 7 પીસ. તો 7 પીસમાં શું એડ થાય? 7 પીસ બેસ્ટ કોના માટે છે? તો લક્ઝરી બિઝનેસ છે, સર્વિસ બેઝ બિઝનેસ માટે વધારે યુઝ થાય છે. તેમાં કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડ આવી ગઈ? તમારું પ્રોડક્ટ આવી ગયું, પ્રાઇસ આવી જાય છે નક્કી થાય, પછી તમારું પ્લેસ બી નક્કી થાય અને તમારું આવશે પ્રમોશન. હવે આમાં એડ શું થાય છે કે પીપલ ટુ પ્રોસેસ અને ફિઝિકલ એવિડન્સ. હવે આમાં ડાયરેક્ટ પ્રમોશનની પહેલા એક વસ્તુ એડ થાય છે પીપલ. હવે પીપલમાં શું વસ્તુ આવશે કે તમારા સ્ટાફ, તમારો એમ્પ્લોય. આ કોના માટે છે? લક્ઝરી માટે. જેમ કે જ્વેલરી વગેરે થઈ ગયું, શોરૂમ વગેરે થઈ ગયું, એમાં સ્ટાફની જરૂર પડશે. પછી આપણે ક્રોમા વગેરે થઈ ગયું, શોરૂમ મોટા મોટા, તેના અંદર કેવું છે ભાઈ એમ્પ્લોયની જરૂર પડશે. હવે હું ડાયરેક્ટ એડવર્ટાઈઝ કરી દઈ, મારે એવડી મોટી જગ્યા છે, કસ્ટમર વગેરે ફ્લો વધી જાય તો શું થાય કે ભાઈ હેન્ડલ થાય નહીં. એટલા માટે હું કર્યું કે ભાઈ એડવર્ટાઈઝ કરતા પહેલાં તમારે સ્ટાફ કમ્પ્લીટ હોવો જરૂરી છે. સ્ટાફમાં કઈ કઈ વસ્તુ ધ્યાન રાખવાની છે કે ભાઈ એનો બિહેવિયર શું છે, એનું ટ્રેનિંગ શું છે, એનું નોલેજ શું છે, કસ્ટમર આવે તે કઈ રીતે
એને એન્ગેજ કરે છે, કન્વિન્સ કરે છે, અને એની મતલબમાં સ્ટાફની બધી ટ્રેનિંગ અહીં આવી છે, બધી વસ્તુ આવી છે, બિહેવિયરની બી ટ્રેનિંગ વગેરે આપણે આપવી પડે. નકર કેવું થાય ભાઈ, કોઈ કસ્ટમર અંદર એન્ટર થયો છે, સ્ટાફ એના ધ્યાનમાં છે, તો આપણને કોઈ જવાબ નહીં આપીએ કે કસ્ટમરને અચીવ નહીં કરે કે કસ્ટમરને નહીં પકડે તો કસ્ટમર પાસેથી સેલ્સ તમે જનરેટ નહીં કરી આપો. તો બધું મોસ્ટ ઓફ કામ તમારું ને સ્ટાફ ઉપર, એટલે આપણે સ્ટાફ હેડ થાય છે. ત્યાર પછી એડવર્ટાઈઝ ચાલુ થાય. હવે એડવર્ટાઈઝ ચાલુ થયા પછી ડાયરેક્ટ કસ્ટમર તમારા બનતા નથી. હવે અહીંયા શું થાય છે ફીચર પર કે ભાઈ લક્ઝરી પ્રોડક્ટ છે તો કસ્ટમર ડાયરેક્ટ નહીં લે, કસ્ટમરની કંઈક પ્રોસેસ હોય. તમારા બિઝનેસમાં કસ્ટમર આવતા એની કંઈક પ્રોસેસ હોય. જેમ કે કસ્ટમર આવશે પહેલાં 2-3 ફેબ્રિક જોઈએ, 2-3 વસ્તુ જોઈએ, 2-3 પ્રોડક્ટ જોઈએ, એક્સપ્લોર કરશે, ડિઝાઇન જોઈએ, ટ્રાય કરશે, એમાંથી એક ફાઇન્ડ કરશે અથવા તો 1-2 તમારું ડિસિઝન લે. ત્યાર પછી શું કરશે કે ભાઈ પ્રાઇસિંગ જોઈએ, ડિસ્કાઉન્ટ કરાવશે, ત્યાર પછી કન્વર્ટ થાય અને તમારે સેલ્સ કરશે. તો કસ્ટમરની આખી પ્રોસેસ છે હવે તમારા બિઝનેસમાં. તો માનો કે કસ્ટમરને કંઈક પ્રોસેસ અટકે છે, જેમ કે ટ્રાયલ રૂમ નથી તો કસ્ટમર પ્રોડક્ટ લેવાના ચાન્સીસ ઓછા થઈ ગયા, તમે રિટર્ન એક્સચેન્જ કરવાની બોલી નથી આપતા તો બી કસ્ટમર એક્સચેન્જ પ્રોસેસ અટકી ગઈ કસ્ટમરની. ઓકે, પ્લસ કે તમારે કંઈક નાનું ફિટિંગ વગેરે હતું, કસ્ટમરને જોતું હતું કસ્ટમાઇઝ કે ન થયું તો બી કસ્ટમરની પ્રોસેસ તમારા બિઝનેસમાં ગઈ. બધા બિઝનેસની પ્રોસેસ થોડીક અલગ અલગ હોય. ઓકે, જેમ કે અમારે ડેમો લે પછી અટેન્ડ કરે પછી તમારે એડમિશન, તો તમારામાં બી કંઈક અલગ પ્રોસેસ હોતી હોય કસ્ટમરની. ત્યાર પછીથી કન્વેન્સ થતો હોય તમારા બિઝનેસની અંદર. તો પ્રોસેસ અટકવી ન જોઈએ. પ્રોસેસ જો ગમે ત્યાં અટકે છે તો તમારા બિઝનેસમાં સેલ્સ આવવાનું અટકી જાય છે, બંધ થઈ જાય છે. તો એડવર્ટાઈઝ કરશું બટ કસ્ટમરની પ્રોસેસ અટકી ગઈ તમારથી તો ગમે એટલે એડવર્ટાઈઝ કરશું કસ્ટમરથી કન્વેન્સ થાય નહીં. એટલે બધી જગ્યાએ તમારે પ્રમોશન એડવર્ટાઈઝ ઇમ્પોર્ટન્ટ નથી. ઇમ્પોર્ટન્ટ શું છે, બહારની વસ્તુ બી કસ્ટમરની પ્રોસેસ થઈ ગઈ શું છે, પછી એમ્પ્લોય શું છે, સ્ટાફ શું છે, તમારું ફિઝિકલ એવિડન્સ એટલે કે ભાઈ તમારે લક્ઝરી પ્રોડક્ટ વેચવી છે તો સામે હું તમારે જો ફિઝિકલ એવિડન્સ એટલે કે ઇન્વાયરમેન્ટ સારું છે, ઇન્ટિરિયર સારું છે. ઓકે, સામેવાળા આપણે જોઈએ કે ભાઈ કોઈ જ્વેલરીમાં લઈ લો અત્યારે તો જ્વેલરીમાં બી સારી ઇન્ટર હોય. પછી કોઈ બી એજ્યુકેશનમાં લઈ લો મોટા ક્લાસીસમાં કે ભાઈ ત્યાં બી તમને ઇન્ટરવ્યુ સારી જોવા મળશે. પછી ઇન્ટરવ્યુ વાળાને ત્યાં જોઈ લો ત્યાં બી જોવા મળશે. મોટી હોસ્પિટલમાં બી તમને વ્યવસ્થિત જોવા મળશે. એ શું કામ રાખવું પડે, કેમ કે સામેવાળા વ્યક્તિમાંથી સારા એવા ખીચામાં પૈસા કાઢવા છે તો તમારે ઇન્ટરવ્યુ બતાવવું પડશે, ફર્નિચર બતાવવું પડશે. તમે સોફા થઈ ગયું, લાઇટિંગ થઈ ગયું, જગ્યા મોટી થઈ ગયું, સ્ટાફ થઈ ગયું, પછી તમારું ફર્નિચર વગેરે વ્યવસ્થિત હોય તો તમારા કસ્ટમર છે સામેથી પૈસા એના ખિસ્સામાંથી કાઢશે, તમને આપશે. તો એના માટે ઇન્ટરવ્યુ લેવું જરૂરી છે. તો આખી આ સાયકલ ફરે તો એના બેઝ ઉપર તમે શું કર્યો કે ભાઈ સામેવાળા કસ્ટમરમાંથી હાઈ ફીસ વગેરે, હાઈ ચાર્જીસ વગેરે, હાઈ પ્રોડક્ટની પ્રાઇસ વગેરે લઈ આપો. હવે તો એના માટે 7P યુઝ થતો હોય. તો આ રીતે આપણે શું કરતા હોય ભાઈ કસ્ટમરના માઇન્ડ જ્યારે રમતા હોય થોડું જ્યારથી કસ્ટમર તો જ શું કરે કે ભાઈ પ્રાઇસિંગ એના ખિસ્સામાંથી કાઢે વધારે પડતી. હવે 7Pની અંદર જ્યારે 4Pમાં નોર્મલ કોઈ બી નોર્મલ પ્રોડક્ટ છે એમાં કોઈ ઇન્ટરનેટ વગેરેની જરૂર નથી. કેમ એમનામાં પ્રાઇસિંગ કેવું છે, એવરેજ છે, લો પ્રાઇસિંગ છે, જેથી કસ્ટમરને પ્રાઇસથી મતલબ છે, કોઈ ઇન્ટરવ્યુથી મતલબ નથી. એમાં તમારે કોઈ સ્ટાફની વગેરેની બી જરૂર પડતી હોતી નથી. આમાં વધારે જરૂર પડે તો એકવાર લખી લો બંને વસ્તુ. 4Pમાં બધા પોઈન્ટ લખી લો સ્ટેપ બાય સ્ટેપ, 7Pના સ્ટેપ લખી લો. પહેલું પ્રોડક્ટ આવશે પછી પ્રાઇસ આવશે. આ તો માર્કેટિંગ માટે કીધું ને, આ ઓનલાઈનમાં યુઝ નહીં ને. એમ કે તમારા બિઝનેસ માટે તમારા પ્રોડક્ટ અને પ્રાઇસિંગ ઓફલાઈન માટે કીધું ને, ઓફલાઈન માટે વધારે યુઝ ના 7P. સોફ્ટવેર આપણે એડવર્ટાઈઝ કરીએ જેમ કે શોપિંગ મોલ છે ત્યાંથી ક્યાં આવે છે દુકાન એટલે તમારે બે જરૂર પડે. એના માટે જેને જે બંધ બેસતું હોય એ આપણે accept કરતું જવાનું. 7P જેમ બે લક્ઝરી ઉપર છે. તમારા બિઝનેસ પ્રાઇસિંગ આવ્યું હોય અને મોટી શોરૂમ જોવું હોય તો તમારે 7P બે, નાનું એવું હોય તો પછી તમારે 4P બે. નીડ ઉપર છે. ઓનલાઈન હોય તો પછી 4P બે બસમાં બે પીસ બે જણા બે પીસ એડ્રેસ નાખી ત્યાં સાઈડ 7P નું
જે તમે આખું માળખું એટલું આખું આપણે કમ્પ્લીટ કરવાનું આખું કરવાનું. તો તમારા હાઈ તમારા ખિસ્સામાંથી હાઈ કરી પૈસા કાઢી શકે. હા બરોબર. નહીંતર ક્યાંક આમ તેમ હોય એટલે પૈસા ન આપે. નાનું એવું છે, બરોબર. પૈસા તમે વધારી લ્યો છો, ઇન્ટરનેટ સરખું નથી, નાની જગ્યાએ તો કમ પૈસા આપે. હા બરોબર. ના જ ના પાડી દે, આવું એવું છે, નાનું એવું છે, ચાલુ છે નથી. પ્રીમિયમ મોટી કહેવાય એટલે લોકો પેલા નજર ઈ જ કરે કે કેવું છે. પછી બધી પ્રોડક્ટ સરખી જ જોઈએ. સવાલ એ છે કે દેખાય એ વેચે, જેવું દેખાય. એવું તમે કાઢી. તો હવે આપણે જોઈએ કે ભાઈ આગળ નેક્સ્ટ કે ભાઈ ફનલની બધું આગળ જોવો અત્યારે. હવે આપણે કે ભાઈ એડવર્ટાઈઝ આપતા હોય, મેટાની અંદર એડવર્ટાઈઝ આપી તો પહેલા તો ક્યાં ક્યાં એડવર્ટાઈઝ થાય તમારી એ સમજી લઈએ કે ભાઈ મેટાની અંદર એડ કરશો એટલે તમારે ફેસબુકની અંદર એડ થાય, પછી ઇન્સ્ટાગ્રામમાં એડ આપણે રન કરી શકશું, પછી તમારું કે ભાઈ વોટ્સઅપની અંદર જે સ્ટેટસની અંદર એડ આવે એ આવશે, પછી કે ભાઈ ઓડિયન્સ નેટવર્ક એટલે કે ભાઈ થર્ડ પાર્ટી એપ્લિકેશન અને ગેમ જેમાં તમારા એડવર્ટાઈઝ થતું છે ડેવલપરે એની હારે કનેક્ટ કર્યું મેટાના એની અંદર આપણે નાખીએ. તો આ બધી જગ્યાએ આપણે એડવર્ટાઈઝ અલગ અલગ જગ્યાએ એમાં બી અલગ અલગ પ્લેસમેન્ટ આવે, સ્ટોરીમાં આવે, રીલમાં આવે, ફીડમાં આવે. વેબસાઇટમાં જ નહીં, આપણે આવશે આ એપ્લિકેશન, કેમ કે મેટા છે એપ્લિકેશન આરે જ કામ કરે છે, એપ્લિકેશન અને ગેમ એટલે એમાં આપણે એડવર્ટાઈઝ દેખાય. એમાં એ લોકો આપણે ડેવલપરે ઈ મેટાએ કરેલું હોય. ડેવલપરે કર્યું હોય. જેમ કે મારી એપ્લિકેશન છે તો મારે ફ્રીમાં હું કહી દે તમારે બધાને આપી કેમ કે એડવર્ટાઈઝ પોસ્ટિંગ તો હું કરી મેટાની એડવર્ટાઈઝ મારી એપ્લિકેશન તો ગેમમાં મૂકી દઈ, કોકને પોઈન્ટ જોતા છે તો શું કરશે, કે મારો વિડીયો જોતો લેવલ પાર નથી થતું તો આખું વિડીયો જોતો એટલે લેવલ પાર થઈ જાય અને મને એડવર્ટાઈઝ શું કરશે, મારી એડવર્ટાઈઝ જોવે એટલે મને પૈસા મળશે અને મેટા એની પાસે થોડાક પૈસા લઈ લે. એટલે તમારે એડવર્ટાઈઝ કરવી છે તો તમે હું ગયા મેટા પાસે ગયા, મેટા શું કરશે એપ્લિકેશન વાળાને એની પાસે ઓડિયન્સ છે, જેની પાસે ઓલરેડી ઓડિયન્સ પડ્યું છે તેનામાં તમારે એડવર્ટાઈઝ મોકલી દે, થોડુંક પૈસા એ રાખશે, થોડાક પૈસા એ એપ્લિકેશનના ઓનર રાખી દે, એટલે બેને કમાણી થાય. બરોબર, બેને કમાણી. અને એટલે આપણી આપણી પાસેથી લે, મેટા વાળી થોડુંક રાખે ને થોડુંક આપણે જે બતાવે એને એની આપશે. તો ઓલો કેમ કે ઓલાને ફ્રીમાં કમાણી બીજી કઈ ન હોય ડેવલપર, તો એ રીતે બી કરે. પણ એ ડેવલપરે જે જેમાં નાખ્યું એવી એ એપ્લિકેશન એ બધી ગેમમાં યુઝ થાય. આપણે અંદર ઓપ્શન આવે તમે સિલેક્ટ જેમાં જેમાં કર્યું એમાં આપીએ તમે મલ્ટીપલ આવે છે. ફેસબુકમાં ક્યાં ક્યાં આપવી છે, ઇન્સ્ટાગ્રામમાં ક્યાં ક્યાં તમારે આપવી છે, જે આપવું હોય જોશું ડિટેલ. હવે બીજું આમાં કઈ રીતે કામ કરશે, તો મેટા છે હંમેશા ઇન્ટરેસ્ટ બેઝ પર કામ કરે કે ભાઈ કસ્ટમરને એનો ઇન્ટરેસ્ટ છે, કઈ પ્રોડક્ટને ઇન્ટરેસ્ટ છે એના બેઝ પર તમે ટાર્ગેટિંગ કરી શકો. બીજું આવે કે ભાઈ એનો બિહેવિયર, કસ્ટમરનું બિહેવિયર શું છે, જેમ કે આપણે એડવર્ટાઈઝ હોય ક્લિક કરીએ ટુ કાર્ટ એની એડવર્ટાઈઝ શોપનો ઓર્ડર ઉપર ક્લિક કર્યું, વેબસાઇટમાં ગયા ટુ કાર્ટ કર્યું, વિશ લિસ્ટ કર્યું, ઓર્ડર ઉઠી ગયા પણ ઓર્ડર કર્યો તો આપણું મેટા શું કરશે, પેટર્ન ફોલો કરશે. તો મેટાને હિન્ટ પડી જાય કે ભાઈ આનો બિહેવિયર શું છે, કે ઓર્ડર કરવાનો બિહેવિયર છે એટલે પરચેસ બિહેવિયર છે, આને ઓર્ડર કરવો છે પણ ઓર્ડર કરતો નથી અત્યારે કંઈક કરે છે. પછી માનું કે હું કંઈક મોબાઈલ વાપરું છું કોઈ મોડલનું, તો એ મોબાઈલનું શું થયું મોડલ વાપરું છું એ બી મારો બિહેવિયર થઈ ગયો. એ બધી વસ્તુઓ તમે ટાર્ગેટિંગ કરી શકો. એટલે બિહેવિયર બેઝ ઇન્ટરેસ્ટ કેવી વસ્તુ છે તરત બદલતી હોય. જેમ કે હું અત્યારે ગેમના કન્ટેન્ટ જોઉં છું અને ગેમમાં ઇન્ટરેસ્ટ છે, ફૂડનું થોડીક વાર અહીં જોવા મળે તો મને ફૂડમાં ઇન્ટરેસ્ટ આવી જાય, તો એ બધું ઇન્ટરેસ્ટ બેઝ ઉપર આવશે. પછી તમારો જે ટાર્ગેટિંગ એ લોકો કરે કે ભાઈ એને કહેવાય ડેમોગ્રાફી. ડેમોગ્રાફીમાં કેવી વસ્તુ, તમારી ઇન્કમ શું છે, તમારે સ્ટડી શું કરેલું છે, તમે પેરેન્ટ છો, તમારા છોકરાઓની એજ શું છે, એ બધી વસ્તુ તમારે હવે ડેમોગ્રાફી. તમારે કિડ્સની પ્રોડક્ટ છે, તમારા પેરેન્ટ્સને ટાર્ગેટ કરવા છે તો એ બી આવે, કેટલા વર્ષના છોકરાઓને હોવા જોઈએ, કેટલા વર્ષ હોવા જોઈએ, કેટલા વર્ષ હોવા જોઈએ, બધી વસ્તુ ટાર્ગેટિંગ કરીએ. બાકી તો એજ ટાર્ગેટિંગ આવી ગયું, જેન્ડર ટાર્ગેટિંગ આવી ગયું, લોકેશન ટાર્ગેટિંગ આવી ગયું, એ બધી વસ્તુ તમે યુઝ કરી આપણે ટાર્ગેટિંગ કરીએ. હવે તમારા કોમ્પિટિશનમાં કોણ એડવર્ટાઈઝ ચલાવે છે, કેટલી ચલાવે છે એ તમારે જોવું હોય તો એના માટે શું કરવું છે, એડ લાઇબ્રેરી આવે, મેટા એડ પ્રાઇવેટ. હવે એ લખી લેવાનું. હવે મેટા એડ લાઇબ્રેરી શું છે કે ભાઈ એમાં તમારા કોમ્પિટિશન અથવા તમે જે બી એડવર્ટાઈઝ રન કરો એ તમારે પબ્લિકલી અવેલેબલ કરવી પડે, કમ્પલસરી છે, થઈ જ છે ઓટોમેટિક. અહીંથી તમે ચેક કરીએ તો કે ભાઈ એ લોકો કેટલી એડ ચલાવે છે, ક્યાં વિડીયો ચલાવે છે. આપણે ગૂગલમાં લખી લો મેટા એડ લાઇબ્રેરી લખો, પહેલી વેબસાઇટ આવે ઓપન કરો, ફેસબુક લોગિન હશે બાજુમાં તો ઓપન થાય. ફેસબુકમાં જ થાય ને.
બધું ફેસબુકની હારે જ કોન્ટેક્ટ છે. સાયબર લખશો એટલે ફેસબુક મોડલ આવશે, એને ઓપન કરી દો. હવે એમાં આપણે છે ને બે રીતે તમે પહેલા ગોતી શકો. તો આપણે પહેલી એક રીત જોઈએ. પહેલા તો ઇન્ડિયા સિલેક્ટ કરી લેવાનું છે. તો ઇન્ડિયાની બાજુ આપણે કેટેગરી આવશે ઓલ. પોલિટિશિયન છે, કોઈ ઇલેક્શન વગેરેની તમારી કેટેગરી બિઝનેસ ફાઇન કરતો હોય તો એ આવશે. બાકી ઓલ રાખ્યો, બેસ્ટ ઓપ્શન ઓલ છે, તો આપણે ઓલ રાખી લઈએ. બાજુમાં તમારે સર્ચ કરવાનું છે કીવર્ડ. પહેલી વસ્તુ તો એ છે તમારી જેમ કે પ્રોડક્ટ છે ડ્રેસ, તો આપણે ડ્રેસ લખશું. આ બધું કઈ રીતે પકડશે? તો કે આપણે એડવર્ટાઈઝ આપીએ છીએ, ઘણા બધા કીવર્ડ તો લખ્યા હોય, ડ્રેસ વગેરે હેડિંગ લખ્યું છે એમાં ડ્રેસ કીવર્ડ કંઈક યુઝ થયો હોય, પછી એને ટાઇટલ હોય, કેપ્શન લખ્યું હોય એમાં યુઝ થયો હોય, એડ્રેસ લખીને એન્ટર આપી દો. એટલે ઓલ ઇન્ડિયાની અંદર આ કીવર્ડ ઉપરથી કેટલા લોકો એડ આપે છે, આ પ્રોડક્ટ ઉપરથી લોકો કેટલી એડ આપે શકે છે કે 42 છે, એ બધાની એડવર્ટાઈઝ તમને જોવા મળી જાય. પ્લસ એ ક્યાં ક્યાં એડ આપે છે એ બી મળશે. ફેસબુકમાં તમારા 42 તો બધે મારામાં કઈ તમે બીજું સિલેક્ટ કર્યું છે એટલે બધાના અલગ એવું છે. મારે 8 જ બતાવે છે. 8 જ છે તમારામાં. જેમ કે મારા ડ્રેસ ઉપર 42,000. 42 છે, 7માં 28 છે, તો આમ સારું નહીં. કે 42 માં કોમ્પિટિશન વધારે હોય. આ ભાઈ તો વધારે હોય. મારામાં કોમ્પિટિશન ઓછું હોય, તમારા કોમ્પિટિશન વધારે. આપણે વધારે આવે. જેમ ઓછું એમ કોમ્પિટિશન ઓછું હોય. જેમ કોમ્પિટિશન વધે એમ તમને લીડ મોંઘી પડે, વધારે મોંઘી. કારણ કે તમે ચેક કરી શકો ભાઈ લોકો કઈ એડ ચલાવે છે, કઈ ડેટા ચલાવીશ, બધું આપણને ડેટા એડ છે એટલે ચેટ જીપીટી એ બધા કંપની છે કે કઈ કંપનીની એડ. તમે અહીંથી નવા નવા તમારા કોમ્પિટિશનને ગોતી શકો. જેમ કે મારે હવે Amazon એવા બીજી પ્રોડક્ટ બીજી કંપની એનું હવે તારીખ ખબર નથી. સ્ટાર્ટિંગ રનિંગ એટલે બીજી બસ કન્ટિન્યુ ચાલુ છે. એક દિવસ બ્રેક. તમે કેપ્શન ગોતી શકો આના, તમારે નવી નવી કંપની ગોતી શકો કઈ કંપની છે જે બહુ માનો કે 3 થી 4 મહિના જૂની એડ ચાલે છે, તો ચાન્સ વધારે છે ભાઈ ક્રિએટિવ હાલે છે, ક્રિએટિવ હારે છે, તો એનું હું ઓફલાઈન કામ કરતી હોય, પ્લસ કે પ્રોડક્ટ ડિઝાઇન એની પ્રાઇસિંગ છે બધું કામ કરે છે. તો એટલા માટે ડિઝાઇન છે જે જૂના ટાઈમથી આમાં ચાલે છે. છે શોર્ટ બાય છે એની અંદર હાઈ ઇમ્પ્રેશન એટલે આની અંદર ઇમ્પ્રેશન વધારે આવે છે. અચ્છા, અત્યારે તમે જે 42,000 ની લાઈવ એડ છે ને, લાઈવ જ આવે બધે. બધી લાઈવ જ આવે ને. જોઈ લે એક્ટિવ જ બધું. અને સમજો પ્રપોઝલી મારે કોઈ દુકાનનું જોવું હોય, હા એ જોવું હોય તો એમાં દેખાડે ને. આ તો કીવર્ડ વગેરે માનો કે આપણે આઈડી મળી ગઈ છે તો આપણે સર્ચ બારમાં આઈડી લખવાનું છે. એમેઝોન, હા એમેઝોન ઇન્ડિયા લખી તો એમેઝોન ઇન્ડિયાનું ફેસબુક ઇન્સ્ટાગ્રામ આઈડી આવી ગઈ. હા તો એને સિલેક્ટ કરી લે. તો આ આઈડી ઉપરથી આ ઇન્સ્ટાગ્રામ ફેસબુકની આઈડી ઉપરથી જેટલા બી લોકો એડ ચલાવે છે, આ લોકો જેટલા એડ ચલાવતા પેજમાંથી બધી બતાવી ઇન્ડિયામાં. આની જો એક કંપનીના પેજીસ ઉપર બ્રાન્ડ ઉપર જેમ કે 100 એડ હાલે તો બધી અહીં આવી જાય. તો 1600 એડ ચાલે. આ પેજ ઉપર છે આપણામાં એકાદી એડ આવી હોય કોકના પેજની, તો એ પેજનું નામ એ સર્ચ કરી દેવાનું અને એ પેજમાં આઇકન આવે એ પછી એને ક્લિક કરી દેવાનું. એટલે પેજ ઉપરથી જેટલી બીજી બી એડ હાલતી હોય એ તમે ફાઇન્ડ આઉટ કરી. પછી ડાયરેક્ટ વેબસાઇટ કેટલી આવી વેબસાઇટ સર્ચ કરો તો આવી જાય. બેસ્ટ ઓપ્શન છે કે ભાઈ એનું આઈડી ગોતો, ફેસબુક ઇન્સ્ટાગ્રામનું આઈડી નાખીને જો, એમાં બેસ્ટ રિઝલ્ટ મળશે. કંપનીનું નામ લખવાનું, ફેસબુકનું પેજ હોય ને એ લખો, ઇન્સ્ટાગ્રામનું પેજ હોય એ લખો. જેમ કે મેં કેમ એમેઝોન ઇન્ડિયા લખ્યું છે. આ સમજો મેં એડ મારી ચાલુ છે. પછી ઓલી એડ ડિટેલ્સ કરવું. બધું ઘણો તમ તારે બેસ્ટ ઓપ્શન છે. એનું એક એડવર્ટાઈઝ હાલતી હોય તો એનું શું કરવાનું, કંપનીનું નામ લખવાનું, એનું આઈ થિંક ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામનું જે પેજ છે બતાવશે એ સિલેક્ટ કરી લેવાનું. તમે બતાવશે એમાં હાલતી હશે તો બતાવશે તમે લોકો નહીં રાખતા હોય પછી આજે જ એ લોકો ચાલુ કરી હોય એડવર્ટાઈઝ તોય ન આવે. 2 દિવસ જેવો ટાઈમ લાગે પબ્લિશ
બને તરત ન આવે, બીજા દિવસે જોવો ને ફેસબુક ઇન્સ્ટાગ્રામ આઈડી બધું કાઢવાનું. started ફેસબુક નું નામ ફેસબુક નું પેજ જોવો, ઇન્સ્ટાગ્રામ નું પેજ જોવો, ઇન્સ્ટાગ્રામ આમાં ઈ જોઈએ કે ઈ એટલે રૂપિયાની તો કોઈ પેલા દિવસની કરી એવું બધું નહીં આવે ડિટેલ ખાલી ચાલુ છે એટલી જ બતાવે આપણને. ઇન્સ્ટાગ્રામ નું નામ લખો, ફેસબુક નું પેજ નું નામ લખેલું હોય. તમારે જે અકાઉન્ટમાં એડવર્ટાઈઝ આવ્યું ને અકાઉન્ટ નું નામ જોઈ લેવાનું, નામ ગોતવાનું. ઘણી વાર કંપની વાળા એવું કરતા હોય, અલગ એડવર્ટાઈઝ માટે અલગ અકાઉન્ટ યુઝ કરતા હોય. હવે આનું શું possible? અને રસ્તા હા એવું હોય. હા. પછી લોગો આવે ને તો એ સિલેક્ટ કરી લેવાનો. નીચે જો એનો લોગો આવશે, સિલેક્ટ કરીને ખાલી એક લાઈટ તો ઈ જ કામમાં આવે કે લોકોનું આપણે જોવા માટે. 120 રિઝલ્ટ આવ્યું તો 120 ઓલા ઉપર એડવર્ટાઈઝ કરે છે. 120 એડ આપે છે અલગ અલગ ક્રિએટિવ. અને ઈ જ વસ્તુ ગૂગલમાં તમે કેટલી હજાર કરી શકતા. ગૂગલ નો અલગ આવે, ગૂગલ નો અલગ આવે, ગૂગલ ટ્રાન્સપરન્સી આવે, ગૂગલ નો અલગ ટૂલ આવે. આપણે એક અલગ પેજ આવે એની અંદર આનું બધું આવે કરે છે. એમાં તો લિંક જ નાખવી પડે, એમાં વેબસાઇટ થી જ આવે, વેબસાઇટ ની લિંક નાખવી. 120 જગ્યા એટલે એમ કીધું એટલે એની જગ્યાએ તો પહેલેથી અલગ હોય કે 120 એડ આવે. 120 પ્રોડક્ટ ઉપર 120 પ્રોડક્ટ એટલે 120 પ્રોડક્ટ અલગ અલગ પ્રોડક્ટ છે. અમુક કેવું હોય, એક પ્રોડક્ટમાં 2-3 વિડીયો અલગ અલગ એકતા હોય, અથવા સેમ વિડીયો અલગ અલગ કેમ્પેન બનાવ્યા હોય. બરોબર. સેમ પ્રોડક્ટ હોય, સેમ વિડીયો હોય, પણ કેમ્પેન કેવો હોય 2-3 બનાવ્યા એટલે ડુપ્લિકેટ આ અલગ અલગ સ્ટેટ ટાર્ગેટ કર્યું હોય એની બધી ટેસ્ટિંગ કરતા કે હોય. હા અમુક પ્રોડક્ટ ટેસ્ટિંગ માટે પછી હજી એક આપણે કે ભાઈ એનું થોડું ઘણું ટાર્ગેટિંગ જોવું છે કે એને એજનું ટાર્ગેટ કર્યું છે, જેન્ડરનું ટાર્ગેટ કર્યું છે, તો એ વખતે નાખી દીધું. અને પ્લસ કે ઇન્ટરેસ્ટ આપણે કીધું કે અમુક લોકો અત્યારે ઇન્ટરેસ્ટ બિહેવિયર બી ટાર્ગેટિંગ કરતા અત્યારે કરતા નથી, મોસ્ટ ઓફ ક્યારેક કરતા બી હોય, તો એ બી તમારે આઈડિયા લગાવવો છે તો એ બી આપણે લગાવી દઈએ. એના માટે ઇન્સ્ટાગ્રામ ઓપન કરો, મોબાઈલમાં કરો, પછી એડવર્ટાઈઝ આવે ત્યાં સુધી સ્ક્રોલ કરતા જાઓ, સ્ટોરીમાં રીલમાં ગમે એમાં એડવર્ટાઈઝ આવે ત્યાં સુધી સ્ક્રોલ ઉપર 3 ડોટમાં આવશે, ઉપર 3 ડોટ એવા એમાં પહેલો ઓપ્શન છે YCUT છે. હા એમાં આપી દો એડવર્ટાઇઝર ચોઇસ, પહેલો ઓપ્શન આપી દો એડવર્ટાઇઝર ચોઇસ. 3 ડોટ આ પાર્ટી એડવર્ટાઈઝ નું ચોઈસ છે. હા આપો બતાવો છે એવું કામ YNIC એડ્રેસ મારી પેલું એજ ટાર્ગેટ હું કર્યું છે, જેન્ડર હું ટાર્ગેટ કર્યું છે, એ રીતે તમે એડવર્ટાઇઝ ચોઇસ. જેમ કે આ લોકો એવું આને ઇન્ટરેસ્ટ ટાર્ગેટ કર્યા છે, જો એજ્યુકેશનમાં ટાર્ગેટ કર્યું છે, બધું વસ્તુ બિઝનેસ વાળા ટાર્ગેટ કર્યા છે, એજમાં ટાર્ગેટ કર્યા, તમારી એજ એ લોકો ટાર્ગેટ કરી છે. આ એજ થાય 25 થી 50 અને આ લોકેશન ઇન્ડિયા રાખેલું એ તો ઇન્ડિયામાં આપણે આપણે આઈડિયા નો લગાવી પ્રોપર લોકેશન છે ને બધામાં ઇન્ડિયા જ બતાવશે. એ આપણે આઈડિયા નો લગાવી કે ભાઈ 2 કિલોમીટરમાં કે 3 કિલોમીટર. મેન ઇન્ટરેસ્ટ ઈ છે ઈ કોમર્સ મેન હા બિઝનેસ એન્ડ ફાઇનાન્સ વાળા રિટેલ વાળા રિટેલ જો તમે આ પાઇન બતાવો તો આ રીતે આવશે. તમે ઇન્ટરેસ્ટ ટાર્ગેટ કર્યો હોય ને પેલો ઓપ્શન આવી ગયું, જેમ કે લોકો એડવર્ટાઇઝ હું ટાર્ગેટ કર્યું છે જો 3 ડોટમાં બધાને બધું નહીં હોય. એડવર્ટાઇઝ ચોઇસ ખાલી જેન્ડર ટાર્ગેટ, Gender target. એજ ટાર્ગેટ. એને ખાલી એજ ટાર્ગેટ એટલે
આ એડવર્ટાઇઝ વાળા કરી શકતો target ડિટેલ એ કર્યું છે. feature. મતલબ એ લોકો ચોઈસ કરી છે કે બિઝનેસમેન હોય, ફાઇનાન્સર હોય, ઈ કોમર્સ આ જે એડવર્ટાઇઝમેન્ટ આવી ને રિટેલ વાળા હોય એના માટે ટાર્ગેટ છે. એ લખેલું હોય ટાર્ગેટ કે આને આ વ્યક્તિને મળે. પછી આ કેટેગરી હોય ફેસબુક પેજ 25 થી 50 મિલિયન દેખાય. એ બધું એમાં ટાર્ગેટ છે. કે આપણે એડવર્ટાઇઝ આપશું ને કે આપણે આપણે એડવર્ટાઇઝ આપી ત્યારે એમાં આ બધું લખવાનું. તમારે કોને ટાર્ગેટ કરવાનું. બિચારી ખોટી આ બીજાની ખોલો અને એમાં બધાને અલગ અલગ હોય. જો આ એડવર્ટાઇઝ છે. ઈ કોમર્સમાં મોસ્ટ ઓફ છે ને ડિટેલ વાઇસ વાઈ યુએસ એમાં શોપિંગ, ઓનલાઈન શોપિંગ એન્ડ મોર. એ લોકો એની ઇન્ટરેસ્ટ નાખે. ઓનલાઈન શોપિંગ કરી અને જે શોપિંગ કરી એવા લોકોને નાખે છે. એટલે આપણે એડવર્ટાઇઝ આપીએ ને તો એવા લોકોને આપણે જ્યારે કેમ્પેન બનાવશું ને તો એ બધું સિલેક્ટ કરવાનું. એટલે આપણે શું થયું પૈસા બચશે, તમને રિસર્ચ બી કરીએ તો તમારા કોમ્પિટિશન કેવા લોકોને ટાર્ગેટ કરીને બેઠા. અને એનું પછી આપણે ઇન્સ્ટાગ્રામની ઓલું લાઇબ્રેરીમાં જોવાનું. અને તમને મળી ગયું કે ભાઈ આટલા આને આઈએસ ટાર્ગેટ કરી છે, જેન્ડર ટાર્ગેટ કર્યું છે, અને આ ઇન્ટરેસ્ટ બિહેવિયર ટાર્ગેટ કર્યું છે, તો એનું જોવાનું એકવાર. એનું આઈડી નાખીને કે ભાઈ એડ લાઇબ્રેરી કેટલી એડ છે. મારા અંદર એક મૂકી હોય જો કાપનું ઉતરતું ને એને એડવર્ટાઇઝ કરી એના વધારે રીચ મળે તો હું ટાર્ગેટ કરું છું એ જોવાનું. હું ટાર્ગેટ તમારો જે હાઈ છે. હોય મેટા એડમાં વધારે ઇમ્પ્રેશન આવી હતી એની અંદર જઈને આપણે જોઈએ એની અંદર જ હોય. તો એ લોકોનું કોલેજનું ઇમ્પ્રેશન વધારે આવેલું હોય. એનો કોઈ ઇસ્યુ નથી. એ તો તમે એડવર્ટાઇઝ આપશો ને એટલે અલગ અલગ આવશે. મેન તમારે ટાર્ગેટિંગ જોવાનું છે. ઇમ્પ્રેશન ઓછી આવી બધું આવી તો પછી સેમ તમે આપશો ને તો તમારે ઓછી આવે. એવું નથી જરૂરી કે આપણે વધારે આપણે લાઈવ આપીને તે આઈડિયા પ્રેક્ટિકલ મેન ખાલી ટાર્ગેટિંગ જોવાનું. તમારે કેટલી એજ રાખવાની છે, ક્યાં બતાવવાનું છે, ઇન્ટરેસ્ટ વાળું બતાવવું છે. પછી એનું છે ને શું કરવાનું, આઈડી મળી જાય સારી એવું સારું ટાર્ગેટિંગ કીધું ગમી ગયો પણ બસ તમે ઇન્સ્ટાગ્રામ ફેસબુક આઈડી સર્ચ તમારે કરવાનું. શું જોવું બતાવવાની છે. એ લેંગ્વેજ એવી અને એ લેંગ્વેજ ટાર્ગેટ કરી. કમ્યુનિટી એટલે ઇંગ્લિશ યુકે ઓર ઇંગ્લિશ એ લોકો ઇંગ્લિશમાં વાતચીત કરતા હોય છે. ડિટેલમાં વધારે કીધું છે. એને કોઈ બીજી લેંગ્વેજ વાળા નથી હોતા. વધારે સર્વિસમાં ને વધારે એજ્યુકેશન છે, એજ્યુકેશનને વધારે યુઝ થાય. હાયરિંગમાં વધારે યુઝ થાય. હાયરિંગ કરતું હોય બધા ઓપ્શન તમે એને જે જોવો છો આટલા અને આટલા કે એ બધા ઓપ્શન પડે. ઇંગ્લિશમાં વાત કરે એને બતાવવું છે, ગુજરાતીમાં વાત કરે એને બતાવવું છે, શોપિંગમાં ઇન્ટરેસ્ટ છે એને બતાવવું છે, આ એજ વાળે બતાવવા, ડેમોગ્રાફી બધી વસ્તુ કેમ કે આ તે કરેલું છે જ આપણે દેખાડ એ જ આપણે બધા સેટિંગ કરવાનું. આટલું રાખે. કાલે આપણે બધું ફેસબુક ઇન્સ્ટાગ્રામ સેટઅપ કરશું અને બિઝનેસ શૂટ જોવું આપણે કાલે. બિઝનેસ શૂટની અંદર આપણે તે જોવું કે બલ્કમાં એક હારે કઈ રીતે શેડ્યુલ કરવું. ભાઈની વેબસાઇટ 120 એવરેજ અને એડવર્ટાઇઝ કરેલી છે બરાબર 120 ફોલો પાછળ એક હારે 10 રીલ નાખી દે વધારે કરતા એવું ન હોય. એ બધું પછી પ્રોપર આપણને આઈડિયા ન આવે. આપણને ખાલી ક્રિએટિવ એની કેટલી હાલે છે એમાં તમને 120 અલગ અલગ નથી મિક્સમાં તો સેમ વિડીયો 5 વાર હશે 10 વાર સેમ વિડિયો લઈ અમુક Testing સ્ટેટ વાઇઝ કરે. કર્યો હોય એજ વાઇઝ કર્યો હોય જેન્ડર પ્રમાણે એ બધું અલગ અલગ હોય. એટલે ટેસ્ટિંગ કરતા હોય. પછી એક રીલ હોય એમાં સિલેક્ટ કર્યું છે કે એમપી અને મહારાષ્ટ્ર આમાં બે દેખાડ છે એક જ બતાવતો કેમ્પેન અલગ અલગ હોય. એ આપણે જોવા આગળ બતાવે છે ત્યારે નહીં આઈડિયા. કેમ્પેન અલગ અલગ બને છે.